નમસ્કાર। તમે એક શિક્ષક હો, આચાર્ય હો કે કોઈ પ્રાઇવેટ શાળાના સંચાલક હો, તમને એક વાતની તો ચોક્કસ ખબર હશે કે આપણા વિદ્યાર્થીનો ડેટા છે એ કેટલો મહત્વપૂર્ણ છે। હાલમાં તમે જોયું હશે કે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર આપણા વિદ્યાર્થીઓના હાજરી પત્રકની અંદર અને જીઆરની અંદર બધી જગ્યાએ એક સરખો આંકડો ખૂબ જરૂરી હતો જ્યારે આપણે 31/7નું સેટઅપ જોયું ત્યારે। તો એવી જ રીતે મિત્રો એક યુડાયસ પ્લસમાં પણ આપણે જે ચાઇલ્ડ ટ્રેકિંગનો આંકડો છે તેની સાથે મેચ થવો યુડાયસ પ્લસમાં પણ જરૂરી છે। તો આજનો વિડીયોમાં આપણે યુડાયસ પ્લસમાં કઈ રીતે બાળકોને અપગ્રેડ કરવા કે લાસ્ટ યરના બાળકોને આ વર્ષમાં કઈ રીતે લાવવા તેના વિશે વિગતવાર વાત કરવાની છે। તો હું છું આકાશ દવે, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આકાશ દવે 2.0માં। તો યુડાયસ પ્લસમાં મુખ્ય 3 વસ્તુ કરવાની છે। એક, આપણે ગયા વર્ષના બાળકોને આ વર્ષમાં લાવવાના છે, એને કહેવાય અપગ્રેડ કરવાના છે। ત્યારબાદ બીજી વસ્તુ કે જ્યારે બધાય સ્ટુડન્ટ છે તમારે અપગ્રેડ થઈ જાય ત્યારબાદ તે દરેક સ્ટુડન્ટને તમારે અપડેટ કરવાના છે, એટલે એની બધી જે બેઝિક માહિતી છે તે વસ્તુ તમારે પાછી ફિલઅપ કરી અને એને અપડેટ કરવાની છે। અને ત્યારબાદ ત્રીજી વસ્તુ કે જે ચાલુ વર્ષમાં તમારે એલસી લઈને ગયા હોય તો તે બાળકોના નામ પાછા એમાંથી ડિલીટ કરવાના છે, એટલે તમારો આંકડો છે તે સીટીએસ સાથે મેચ થઈ જશે। તો આ વિડીયોમાં આપણે પહેલા નંબરનો ટોપિક છે તેની ચર્ચા કરીશું। તો હવે તમને સીધી હું મારી સ્ક્રીન છે તે શેર કરું છું। તો તમને મારી સ્ક્રીન દેખાતી હશે। તો આપણે સૌપ્રથમ જેવું યુડાયસ પ્લસ આપણે ગૂગલમાં લખશું એટલે તમને આવી રીતનું આવશે। તો તમારા યુઝર આઈડી પાસવર્ડથી આપણે તરત જેવા લોગિન થઈ જશું, લોગિન થશું એટલે તમને પહેલી જ સ્ક્રીનમાં અહીંયા પૂછશે કે 2023-24 કે 24-25। તો આપણે હવે હાલનું જે એકેડેમિક યર છે 24-25 છે, એટલે આપણે 24-25ની અંદર આપણે જવાનું રહેશે। ત્યારબાદ આપણે અહીં ક્લોઝ કરી એટલે અહીં તમને દેખાશે કે ટોટલ સ્ટુડન્ટ બધું છે તમને 0 0 0 0 દેખાડશે। તમને એમ થશે કે આ બધા બાળકો હતા આપણા એ ગયા ક્યાં, આપણે લાસ્ટ યર તો બધું અપડેટ કર્યું છે, પણ કોઈ ચિંતાનો પ્રશ્ન નથી કે આપણે પેલા ગયા વર્ષની માંથી આ વર્ષની અંદર એ બાળકને ખેંચવા પડશે કે તેને આપણે અપગ્રેડ કર્યા એવું કહેશું। તો એના માટે તમારે અહીં તમારી ડાબી બાજુ તમે જોઈ શકો છો કે અહીં પ્રોગ્રેશન એક્ટિવિટી એવું આપેલું છે, તો તમારે તેની અંદર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું દેખાશે। ત્યારે પ્રોગ્રેશન મોડ્યુલ જે આપેલું છે તેના પર નીચે ગો લખ્યું છે ત્યાં આપણે જવાનું રહેશે। ગો ઉપર લખ્યું છે, ત્યારબાદ તમે ઉપર જોશો તો અહીં ક્લાસ અને સેક્શન એ આપણે લાસ્ટ યરનું લેવાનું છે। તો ક્લાસ યરનું આપણે પેલા એલકેજી KG2 જે છે એટલે આપણું બાલવાટિકા છે, અને એનો તમારે સેક્શન A કે B જે હોય બંને હોય તો બંનેમાં વારાફરતી આ પ્રોસેસ કરવાની। ત્યારબાદ તમે ગો કરશો એટલે તમને નીચે જો તમારા બધા બાળકોના નામ દેખાશે કે તમારે લાસ્ટ યરમાં જે બાલવાટિકાના હતા એ આ વખતે આપણે સ્ટાન્ડર્ડ 1માં આવી ગયા હશે, એટલે આપણે એને 1માં લેવા પડશે। તો અહીં જે બેઝિક ડિટેલ છે તે બધી તમારે ફિલ કરી દેવાની છે, એમાં કંઈ નથી। અહીંયા બાળકનું નામ આવશે, એનું બર્થડે ને મધર નેમ ફાધર નેમ છે। ત્યારબાદ પ્રોગ્રેશન સ્ટેટસ કે પ્રમોટેડ વિથ એક્ઝામિનેશન છે કે નોટ પ્રમોટેડ, નોટ પાસ કે અથવા રિપીટરમાં છે કે પ્રમોટેડ પાસ વિધાઉટ એક્ઝામિનેશન। તો આપણે બાલવાટિકા અને પહેલું અને બીજું એ 3 ધોરણના બાળકો એવા છે કે આપણે એમાં કોઈ પણ જાતની એક્ઝામ લેતા નથી। તો એ વખતે જ્યારે બાળકોને આપણે પ્રમોટ કરીએ છીએ બાલવાટિકાના પહેલામાં, પહેલાવાળા બીજામાં અને બીજાવાળા ત્રીજામાં, તો એ 3 ધોરણ માટે આપણે છે ને આ ત્રીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરશું કે પ્રમોટેડ પાસ વિધાઉટ એક્ઝામિનેશન, કારણ કે આપણે બાળકની એક્ઝામ લેતા નથી। ત્યારબાદ જે સ્કૂલિંગ સ્ટેટસ છે કે 2024-25માં બાળકનું સ્ટેટસ શું છે, તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ, કે આપણું બાળક હકીકતે અત્યારે પહેલા ધોરણમાં જો એડમિશન આપણે આપ્યું જ હોય તો આપણે એ લેવાનું છે, અને જો બાલવાટિકા પૂરું કરી અને બાળકનું નામ આપણે કમી કર્યું હોય તો લેફ્ટ સ્કૂલ વિથ TC એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો રહેશે। તો હું અત્યારે અહીંયા મારી સ્કૂલમાં છે એટલે એમાં હું સિલેક્ટ કરું છું। ત્યારબાદ પહેલા ધોરણમાં હવે અહીંયા બતાવે છે કે હવે ક્લાસ 1માં બાળકને સેક્શન કયું રાખવું છે, A B C તમારે જે સેક્શન જેટલા હોય એ મુજબ તમારી બાળકને સેક્શન અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે, અને ત્યારબાદ તમારે અહીં અપડેટ છે લખેલું તે અપડેટ ઉપર આપી દેવાનું છે। ઓકે, અહીંયા આપણે નંબર ઓફ પ્રેઝન્ટ જે બાળક હાજર કેટલા દિવસ રહ્યું છે તે ભૂલાઈ ગયું હતું એટલે આપણે અહીંયા એરર આવી।
તો આપણે હવે ત્યારે એને અપડેટ આપીએ એટલે લખેલું આવી જશે કે સ્ટુડન્ટ ડિટેલ અપડેટ સક્સેસફુલી. તો આવી રીતે તમારે બાલવાટિકાના સેક્શન એ બી હોય બધા ધોરણ 1, ધોરણ 2, 3, 4, 5, 6, 7, 8 બધાય ધોરણનું તમારે આવી રીતે પહેલા એને અપડેટ કરવાના છે. તો આવી રીતે તમે દરેક બાળકોને તમે અપડેટ આપી દેશો એટલે અહીં તમે જોઈ શકો છો કે ડન લખેલું આવી જાય છે. તો એ બધાયનું ડન આવી જાય ત્યારબાદ તમારે એ ધોરણની નીચે અહીં ફાઇનલાઇઝ લખેલું આવશે. તો તમારે ફાઇનલાઇઝ ઉપર અપડેટ કરી દેવાનું છે. ત્યારબાદ તમને એક સમરી બતાડશે તો એને તમારે કન્ફર્મ કરી દેવાનું છે અને ત્યારબાદ ઓકે આપી દેવાનું છે. એટલે એક ધોરણનો ડેટા છે એ તમારે અપગ્રેડ થઈ ગયો એટલે બાલવાટિકામાંથી પહેલા ધોરણમાં આવી ગયા, પહેલું હોય તો બીજામાં. ત્યારબાદ તમારે અહીં સ્કૂલ ડેશબોર્ડ ઉપર જવાનું રહેશે. તો અહીં આપણે સ્કૂલ ડેશબોર્ડમાં જવા જાશી એટલે તમારે અત્યારે તરત બતાડશે નહીં પણ તમારે એક દિવસ પછી કે 24 કલાક પછી તમારે અહીં કુમાર કન્યાની સંખ્યા જે ધોરણ તમે અહીંયા ફાઇનલાઇઝ કરી હશે તેની ત્યાં બતાડશે. ત્યારબાદ તમારે એ બાળકની અંદર જઈ અને દરેક બાળકને પાછા આ બધી ડિટેલ છે તે અપડેટ કરવાની રહેશે. તો કોઈ પણ જાતનો પ્રશ્ન જો યુડાયસ પ્લસને લગતો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરીને પહોંચાડજો. ધન્યવાદ.